મમ્મી આપણી સવાર થઈ ગઈ છે, આપણે ઉઠી ગયા છીએ, હવે આગળ નીકળીએ છીએ. આ થઈ ગઈ છે ટનલ ચાલુ. આપણે આવી રીતના પહાડમાં નીકળવાનું છે. હવે બધા પહાડ આપણે યાર અહીંથી વ્યૂ જોવો તમે એકવાર, જન્નત લાગે. આવો બધામાં એવું પાણી ભર્યું છે, કેસર ને લસણની ને ખેતી છે, પહાડોની વચારે ઘટે નહીં એવો વ્યૂ આવે છે. હવે જઈએ છીએ ઘરે, મજા નહીં આવે. આ બાજુ શું ઠંડી પડતી હતી, ઓ બાજુ પડશે ગરમી. હા, આપણે હવે નીકળી જઈએ. ટ્રાફિક કેવું છે? આ બનિયાલનો વ્યૂ છે ને બનિયાલમાં ભાઈ હવે જે કહેવાય ને કે અતિ ભયંકર રસ્તો આવવાનો છે, તો તમે તમારે ખાલી જો એન્જોય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ભાઈ 5000નો ટાર્ગેટ છે, આપણે પહોંચ્યા તો પૂરી કરાવી નાખો ભાઈ. રાતે આ બાજુની હિસાબ આ કન્વે લાગે એનું કારણ જો આ ખડો છે. અહીંયાથી આખો આ ડુંગર ક્રોસ કરશો ને ત્યાં સુધીમાં આવી રીતે સિંગલ જ છે, અને સામેથી જે ગાડી આવતી હોય ને ભાઈ એને બહુ તકલીફ પડે. અહીંયાથી હેઠે ઉતરી જાય અને ખીણમાં 500 ફૂટ 700 ફૂટ 1000 ફૂટ 2000 ફૂટ એમ હાલી જાય. આમ તમે ઊંડી ખીણ છે એમાં જોઈ શકતા હશો. પહાડ વાળા વાદીઓમાં રસ્તા ઉપર ભાઈ હવે તો બધા કે મગજ હેંગ થાય છે ભાઈ. આ જો ભાઈ, હા હા હા, આ પાણાને બેખડવું, ઓહો જરાક ઝીણકો ગડગડીઓ લહરીને આવે ને તો ગાડીમાં હોરો હોળ કરીને જમીનમાં કાઢી નાખે. કૂતરા તો જો કૂતરા બધા એમ. હા હા, કૂતરા કાશ્મીરના કૂતરા જોઈ લેજો ભાઈ. ઓલી બાજુ 4 લાઇનનું ભાઈ જોવું તમે જોવું કામ ચાલુ છે ને એના હિસાબે થઈ અને આ ટૂંકમાં અતિ ભયંકર આપણાને કહી શકીએ રસ્તાને. અને કાનના પડદા થઈ ગયા બંધ. સામે પુલિયાનો વ્યૂ જોવો ખાલી. સંભળાય તમને કાંઈ સંભળાય? અવાજ આવે ખાલી. કેસેટ વાગે ભાઈ, એવું બોલું ડીવીડીમાં કેસેટ ચોટતી હોય એવી રીતે થાય. કેમ કરીએ બે બાજુથી બાજુ પાણા પડે ને એ જાય સાઈડમાં પારી કરેલી છે. ખીણમાં આડી પારી કરી દીધી છે એટલે પાણા પડે એ પાછો ત્યાં પારો થઈ જાય. આ તમે જો આ બધા પાણા પડેલા. ભાઈ આ બધા રસ્તા પાર કરવા જાય. ખાણ અંદર કેટલી છે જુઓ ભાઈ. ભાઈ આમે ટનલ દેખાય, ટનલમાં જાઓ છે. આ છે નજારો. આમાં ભાઈ ધૂળ જોવો ખાલી તમે, ટનલમાં કાંઈ દેખાતું નથી. આમેથી ગાડી આવતી હોય ને લાઇટ ચાલુ હોય તો દેખાય, બાકી આમાં કાંઈ ના દેખાય. ટનલ જે કંઈ દેખાતું નથી એમાં રોંગમાં આવે મારા બેટા. ત્યાં જવું હોય આમાં નીકળી ધોળની ડમરી ઉડે, લાઇટો ચાલુ હોય એટલે ખબર પડે ગાડી ઊભી છે. આ ડુંગર આપણે રાતે ચડ્યા હતા એટલે વાંધો નતો, દિવસના ચડી બીક લાગે. દિવસના બીક જ લાગે ને આમાં જવું ને. અહીંયાથી જાય ફુર તો પૂરું થઈ ગયું. મને ડ્રાઈવર રાખવો પડશે ભાઈ, ધ્યાન રાખવું પડે આમાં ભાઈ. મારે ડ્રાઈવર, મારે ચક્કર આવે. મારે ભૂખ લાગી છે પછી હું ડ્રાઈવરના ઘોડે કહું મારું માથું દુખે યાર.
તો આપણે અહીંયા ઊભા છીએ, ગાડીને જરા રેસ્ટ દઈએ છીએ. વિશાલભાઈ જો નદી જાય છે. વિશાલભાઈ રેસ્ટ દેવાનું હોય ને ગાડીને. થાકી ન જાય. થાકી જવાય. તમે થાકો હો ને? ગાડી થાકી જાય. ભાઈ આ જુઓ નજર, એ આમે નદી દેખાય. વાંથી પાણી આમ આવે છે તો એ આરામ પડે, એ વાંથી આવે ને સામે ગાડીઓ આવે છે. કીડી કીડી જેવડી દેખાતી હોય. કીડી 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 આપણા ફોનમાં તો એટલી નહીં દેખાય. આ બધા ઊભા છે અહીંયા. હાલો હાલો હાલો. ભાઈ જોજો, હા વિશાલભાઈ આવામાં ઊભા છે. એ પાડ, એ વિશાલભાઈ નીચે પડે નહીં, પાડ. ભાઈ અહીંયા ગાડીઓ રાખી દીધી છે આપણે, થોડી વાર ઠંડી કરીએ. આગળ શું ઘાટ ઉતરવાનો બહુ ડેન્જરસ છે, એટલે આપણે અહીંયા ઊભી રાખી દીધી છે. જેની વાર ગાડીને રેસ્ટ દઈએ. ભાઈ આવી રીતના રીવો આવે છે મસ્તી નો શ્રીનગર નો. હા ઘાટ સેક્શનમાં ભાઈ એ સામે ડુંગરમાંથી જાઓ ભાઈ, કેવું મસ્ત એવું ઝરણું પડે છે. અને આ ટનલ જો ઓલી બાજુથી ટનલ બને છે ને આ બાજુથી આવી રીતે કંઈક બનાવેલી છે, અંડર બ્રિજ. વાહ વાહ. આપણે બકાલું લેવા ઊભા છીએ અહીંયા, બકાલું લઈએ છીએ. હા પહાડી વાળો ઈલાકો. હા અમે દુકાન છે આપણે બકાલું. ભાઈ તેલ લીધો છે, આ ડુંગળી બટેટા મરચાં અને લીંબુ ને જીરો. ભાઈ તો આપણે બકાલું લઈને નીકળી ગયા છીએ, આગળ ક્યાંક બનાવીએ ખારી ભાત. જો ભાઈ પાણી કેમ મસ્ત હાલ્યું જાય છે પહાડોની વચારેથી ને આપણે એ અહીંયા આગળ જો કેમ છે, બ્યુટીફુલ બ્યુટીફુલ બ્રો. કે નાહી આવું પાણીમાં તણાઈ જાય ભાઈ, બહુ જાજુ આવે. ગાડી હોતા ગાડીએ નાહી. ખારી ભાત બનાવીએ પણ બસ સ્ટેશનમાં બનાવીએ. જો સાવરભાઈ, બસ સ્ટેશન આપણે શું વેચાતો લીધું હોય ખારી ભાત બનાવવા ભાવેશભાઈ? જો બસ સ્ટેશન છે આપણે, અહીંયા અમે ગાડી ઉભી છે. આ કિચનમાં બધા આપણો સામાન પડ્યો છે. ભાઈ તો આપણે જમવાનું બનાવીએ પણ એ અમે પહાડ કેવો મસ્તીના છે, માથે મકાન બકાન બધું છે. આ બધા મકાનના છે. આગ લાગી, અમે ધુમાડો નીકળે. કાશ્મીરી આઈટમ કા ટનલ આવે વિશાલભાઈ. 5 વાગ્યા છે ભાઈ. આને ને છેલ્લી ટનલ આપણે આવી છે. નાનકડી આપણે કઈ અગિયાર જે આગળ આવશે, આ મોટી છેલ્લી ટનલ આપણે. ટનલ ક્રોસ કર્યા ભેગું ફૂલ પવન ને વાવાઝોડું. આમ તમે પહાડનો વ્યૂ જોઈ શકતા હશો ઓલી બાજુથી. ફૂલ પવન ફૂંકાય છે. આના કરતાં તો અંદર જ હારા હતા. કોક છાંટા ચાલુ થયા છે. ભાઈ તો આપણે સાંજ થઈ ગઈ છે, અહીંયા ઊભી રાખી છે ગાડી. આપણે થોડી રેસ્ટ દઈએ. એ સામે આગ લાગી છે ભાઈ ડુંગરમાં. એવું આમે આગ લાગી ગઈ છે ડુંગરમાં ભાઈ. જો